નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પીવાયક્યુ સિરીઝમાં આજે 5મો સેશન છે। આજે આપણે વૈદિક યુગના જે પ્રશ્નો બાકી છે એને આપણે કમ્પ્લીટ કરી નાખવાના છીએ। આજના સેશનમાં મિત્રો ભારતીય દર્શન, તત્વચિંતન કે ફિલસૂફી ગણો એની જ્યાં શરૂઆત થાય છે એવા ઉપનિષદની આપણે ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્યની ચર્ચા કરી હતી। ફરીવાર એને જોઈ લઈએ। શ્રુતિ સાહિત્ય મતલબ જે થાય છે એ છે સાંભળેલું અને સ્મૃતિ સાહિત્યનો અર્થ થાય છે યાદ રખાયેલું। મતલબ છે સાંભળેલું। કોની પાસેથી સાંભળેલું છે મિત્રો? ઈશ્વર બોલેલો છે। ઈશ્વર બોલે છે ને માનવી સાંભળે છે। માણસે એની રચના નથી કરી, એના કારણે આપણે એને અપૌરુષેય કહીએ છીએ। આ ખાસ તમારે લોકો યાદ રાખવાનું છે। અને વેદમાં મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે કે વેદ જે છે એ વેદ અને ઉપનિષદ અને આરણ્ય બ્રાહ્મણ ગ્રંથોને અલગ અલગ સમજે છે। એવું નથી મિત્રો। વેદ જે છે એના સંહિતા એટલે કે એના જે શ્લોક જે છે એને સંહિતા કહેવામાં આવે છે। એની વ્યાખ્યા જ્યારે કરવામાં આવે છે એ વ્યાખ્યાને આપણે બ્રાહ્મણ ગ્રંથો કહીએ છીએ। વ્યાખ્યા થઈ ગઈ, શ્લોકની પછી વ્યાખ્યા થઈ, ત્યાર પછી એના ધ્યાન ઉપર જ્યારે ફોકસ કરવા માટે એ લોકો જંગલોમાં જાય છે ત્યારે જે સાહિત્ય એમાં એડ થાય છે એને આપણે આરણ્યક કહીએ છીએ। આરણ્ય એટલે કે જંગલ, તો એને આપણે આરણ્યક કહીએ છીએ। એ પણ ખાસ યાદ રાખવાનું છે। અને ધીમે ધીમે આ જે સંહિતા એટલે કે જે શ્લોક લખાયેલા છે એને વધુ વ્યાખ્યાયિત થઈ, વધુ ધ્યાનની મુદ્રાઓ પર ફોકસ થયું। ત્યાર પછી મિત્રો એના તત્વચિંતન, એના દર્શન, એની ફિલસૂફી ઉપર વધારે લખાણ થયું। એને આપણે ઉપનિષદ કહીએ છીએ। આ ચારે ચાર વસ્તુ મિત્રો ભેગી થાય ત્યારે એક આખો વેદ ખરા અર્થમાં કમ્પ્લીટ થાય છે। આટલી વસ્તુ તમારે લોકોએ ખાસ યાદ રાખી લેવાની છે। આ ઉપનિષદ જે છે મિત્રો એ વેદનો અંત છે, વેદનું એન્ડિંગ છે। આ વેદ જે છે એના ગ્રંથોમાં એનો એન્ડ ગણવામાં આવે છે, કારણ કે ત્યાં તત્વચિંતન થઈ ગયું છે, ફિલોસોફિકલ આસ્પેક્ટ પણ લઈ લીધો છે। એના કારણે મિત્રો ઉપનિષદ જે છે એને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે। વેદાંત વેદનો અંત છે, એટલે વેદાંત અને વેદાંગ બંનેમાં ફરક છે મિત્રો। જોઈ શકો છો બંને શબ્દો અલગ અલગ છે, એટલે શબ્દોની રમત છે। મેં તમને લોકોને આગલા સેશનમાં ચર્ચા કરી છે કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય કે ક્લાસ 3 હોય, આખી શબ્દોની જ રમત છે। ધીમે ધીમે જેમ જેમ ઉપર સ્તર આવે એમ શબ્દોની રમત વધતી જાય છે, અને આપણે આ શબ્દોની રમતને જ મિત્રો સમજવાની છે। આજના સેશનમાં આપણે ઉપનિષદની ચર્ચા કરીએ। ઉપનિષદનો મતલબ થાય છે કોઈની પાસે બેસવું। ખરા અર્થમાં એનો અર્થ થાય છે ગુરુની પાસે બેસવું અને ગૂઢ રહસ્ય તત્વચિંતન જે છે એને સમજવાની કોશિશ કરીએ। આ ઉપનિષદ જે છે એનાથી આગળ આપણે ધીમે ધીમે જોઈશું કે બૌદ્ધ, જૈન, આજીવિક બીજા સંપ્રદાયોની શરૂઆત ક્યાંક ને ક્યાંક ખરા અર્થમાં ઉપનિષદથી જ જોવા મળે છે મિત્રો। વિદ્યાર્થી મિત્રો, મોક્ષનો સૌથી પ્રથમ વ્યવસ્થિત ઉલ્લેખ પણ આપને ઉપનિષદમાં જ જોવા મળે છે। અને બાકીના જેટલા પણ સંપ્રદાયો આવશે, આપણે આગળ મહાજનપદના સમયગાળામાં જોશું કે 60થી વધુ સંપ્રદાયો થયા છે। આ 60થી વધુ સંપ્રદાયો મોક્ષની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે, પરંતુ આ મોક્ષની સૌથી પહેલી શરૂઆત જન્મ અને મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળવું એને મોક્ષ કહેવામાં આવે છે। આ મોક્ષની સૌ પ્રથમ રીતસરની શરૂઆત મિત્રો આપણને ઉપનિષદમાંથી જોવા મળે છે। મિત્રો આપણે ટોટલ 108 ઉપનિષદ છે, બધા ઉપનિષદ ના ગુખાય। 7 થી 8 ઉપનિષદમાં મેઇન થીમ જોઈ લેવાની છે। પીવાયક્યુ સિરીઝના આધારે મને ખબર પડી છે કે આટલી વસ્તુ યાદ રાખવાની છે, એ હું તમને લોકોને અહીં પીરસી દેવાનું છું। સવાલો મિત્રો મેં તમને લોકોને પહેલા સેશનમાં કીધું હતું કે આ અહીં જેટલું દોરેલું છે વૈદિક યુગમાં ત્યાંથી જ સવાલો આવી રહ્યા છે, બાકી ક્યાંયથી મહત્વપૂર્ણ સવાલો નથી આવ્યા। હવે 10 સવાલ આવે એમાંથી 8 સવાલ જો અહીંથી આવતા હોય તો આપણું ફોકસ અહીં હોવું જોઈએ। બાકીના 2 સવાલો જો છૂટતા હોય તો છૂટવા દેવાના, કારણ કે સમય આપણી પાસે ઓછો છે। તો મિત્રો આપણે આજે વેદમાં ખાસ કરીને ઉપનિષદ વેદાંત શબ્દને સમજવાની કોશિશ કરજો મિત્રો। ફરીવાર લખ્યું છે વેદાંત, વેદનો અંત છે, વેદાંગ વસ્તુ અલગ છે, એની ચર્ચા પણ આજે હું કરી જ નાખવાનો છું। સૌથી પહેલા વેદાંત અથવા ઉપનિષદની આપણે ચર્ચા કરીએ મિત્રો। સૌથી પહેલા મેં એક પ્રશ્ન રહી ગયો હતો બ્રાહ્મણ ઉપરથી, ગ્રંથો અલગ અલગ છે, એમાંથી એક પ્રશ્ન હતો નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી 4 તબક્કાઓ જેવા કે ખેડૂ, વાવણી, લાવણી, છેડ વગેરેની ઉલ્લેખ થયો છે? તો મિત્રો એનો જે સાચો જવાબ જે છે એ શતપથ બ્રાહ્મણ જે છે। આ એક સવાલ હતો, છૂટી ગયો તો એના કારણે આપણે એને એડ કરી નાખ્યો છે। એનું એક્સપ્લેનેશન સાથે આપણી પીપીટી હું ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દેવાનું છું। આપણું આ યુટ્યુબની ચેનલ છે એમાં ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મેં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકી દીધી છે।
જે લોકોએ પીપીટીને ડાઉનલોડ કર્યું, કારણ કે આના પહેલાં આપણે સિંધુ ખીણની સભ્યતા વિશે પણ જે આખા પ્રશ્નો ચાલ્યા છે એને મેં મૂકી દીધી છે. સાથે સાથે આજે હું આ સેશન કમ્પ્લીટ થાય એટલે આપણી વૈદિક યુગની બંને સેશનની પીપીટી પણ મૂકી દેવાનો છું. તમે ત્યાં ડાઉનલોડ કરીને એને ફરીવાર રિવિઝન કરવા માટે તમને ફાયદો થશે. મિત્રો આગળ ચાલીએ તો વેદની મેં ચર્ચા કરી પ્રમાણે કે વેદ એટલે કે પાસે બેસીને સાંભળવું, ગુરુની પાસે બેસીને સાંભળવું. મતલબ કે ગુરુ તમને લોકોને તત્વચિંતન, જે ગૂઢ રહસ્ય જે છે એની ચર્ચા કરશે. વેદોની સંહિતાના આધારે બ્રાહ્મણ ગ્રંથો લખાણા, બ્રાહ્મણ ગ્રંથોમાં વ્યાખ્યાઓ થઈ. ત્યાર પછી ધ્યાન માટે એ લોકો જંગલોમાં ગયા, ત્યાં સાહિત્ય જે નવું ઉમેરાણું એને આપણે આરણ્યક કીધું. આ બધાના અંતે જે ગૂઢ તત્વચિંતન છે એને સમજવા માટેના જે રચનાઓ થઈ, 108 જેટલા ગ્રંથો લખાણા, એને આપણે ઉપનિષદ કહીએ છીએ. તો વેદ મિત્રો એક નાનકડી પુસ્તક નથી, એમાં ઘણા બધા પુસ્તકોનો સમાવેશ થાય છે. આટલી વસ્તુ તમારે સૌથી પહેલાં યાદ રાખી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, ગાર્ગી, લોપામુદ્રા એ બધી અલગ અલગ લેખિકાઓ જે છે એમને પણ ત્યાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. જીપીએસસીની પરીક્ષામાં મહિલાઓ ઉપરથી મુખ્ય પરીક્ષામાં પણ સવાલો થયા છે કે પ્રાચીન સમયની મહત્વપૂર્ણ મહિલા લેખિકાઓ અથવા મહિલા ધાર્મિકતા સાથે સંબંધિત મહિલાઓનો ઉલ્લેખ કરો, એવો પ્રશ્ન આવે ત્યારે આમના નામ એડ કરી નાખવાના. 4-5 નામ પરીક્ષામાં, મુખ્ય પરીક્ષામાં ભૂલી જવાય ઘણીવાર કે મેઇન્સ લખતા હોય ત્યારે શું થાય કે થોડા ઘણા કન્ફ્યુઝ થઈ ગઈએ. તો આવા અમુક નામો જો આપને યાદ હોય તો તકલીફ ના પડે. તો ગાર્ગી, લોપામુદ્રા, મૈત્રેયી, જાંબાલી, ઘોષા, વિશ્વભરા, અપાલા, આ નામ તમારે લોકો યાદ રાખવાના છે જેમને ઉપનિષદ ઉપર સારું એવું ખેડાણ કરેલું છે. મિત્રો મેં વાત કરી પ્રમાણે 108 ઉપનિષદ છે. પુરાણની વાત આવે ત્યારે ખાસ યાદ રાખજો 18 પુરાણ છે. ઉપનિષદની વાત આવે ત્યારે યાદ રાખવાનું છે 108 ઉપનિષદ છે. વાત કરી પ્રમાણે કે તત્વચિંતનના વિષય ઉપર છે, ગુરુની પાસે બેસીને ગૂઢ રહસ્ય સમજવાનું છે. મિત્રો મેં વાત કરી પ્રમાણે 108 ઉપનિષદ આપણને યાદ રહેવાના નથી, પણ હું તમને લોકોને 8 ઉપનિષદ મહત્વપૂર્ણ જે મને લાગી રહ્યા છે એવું તમને લોકોને આપી રહ્યું છું. આ 8 ઉપનિષદમાંથી જ સવાલો આવ્યા છે વારંવાર. ખાલી જીપીએસસીમાં જ નહીં, જીપીએસસીને આપણે એક જ પેટર્ન નથી લેતા, ઘણી બધી પરીક્ષાઓ લઈએ છીએ, એના પ્રશ્નો લઈ રહ્યા છે. ઇવન બીજી સ્ટેટ પીસીએસના અને યુપીએસસીના સવાલોને મેં ઓબ્ઝર્વેશન કર્યું તો એ આધારે ખબર પડી કે આ 8 ઉપનિષદ જે આગળ હું બતાવવાનું છું તમને લોકોને, ત્યાંથી જ સવાલો પડી રહ્યા છે. બહુ નોર્મલ છે મિત્રો. એટલી વસ્તુ તમારે લોકોએ ખાસ યાદ રાખી લેવાની છે. જ્યાં આખી હાલની પણ આપણી જે સાંસ્કૃતિક પરિપ્રેક્ષમાં જે અસર કરી રહ્યા છે એવા ઉપનિષદોને, જે હાલ પણ આપણે એને વધુ ઉપયોગ કરી રહ્યા છે, શબ્દોને અથવા તો એની વાતોને, એની ચર્ચા મેં 8 એ ઉપનિષદો મૂકી દીધા છે. સૌથી પહેલા કઠોપનિષદ તમારે લોકો યાદ રાખવાનું છે મિત્રો, જેમાં યમ નચિકેતાના સંવાદનો ઉલ્લેખ થયો છે. મિત્રો આ ટાઈપના સવાલો વારંવાર પૂછાય છે કે કયા સંવાદ, આ જે સંવાદ જે છે અથવા આની વાર્તાઓ જે છે એ કયા ઉપનિષદમાં છે, અથવા તો આ વાક્ય જે છે એ કયા ઉપનિષદમાં છે. તો મિત્રો વધારે નથી યાદ રાખવાનું. આ 8 ઉપનિષદ યાદ રાખશો, એની મેં માહિતી આપી છે એટલું જ યાદ રાખશો. સવાલો મિત્રો એની બહાર નહીં જાય, અને બહાર જશે તો કોઈને નહીં આવડે. પ્રિપેરેશનનો પેટર્ન આ જ છે પ્રિલિમિનરી પરીક્ષાનો, કે મને નહીં આવડે તો કોઈને નહીં આવડે. તો જ મિત્રો આપણે અત્યારે તો ઠીક છે 180 કટ ઓફ રહ્યું, આના પહેલાં મિત્રો 120, 30 કટ ઓફ રહેતું હતું, ત્યારે 180, 90, 200 મારી દીધા હતા. કારણ એક સિમ્પલ છે કે પેટર્ન સમજી ગયા હતા. તો મિત્રો એ તમારે પણ સમજવાની છે ને પકડવાની. સૌથી પહેલાં મિત્રો કઠોપનિષદ યમ અને નચિકેતાના સંવાદનો ઉલ્લેખ અહીં જોવા મળે છે. બીજું પણ મિત્રો ખાસ યાદ રાખી શકો છો, અહિંસા પરમો ધર્મ જે છે એ આપણે કઠોપનિષદમાંથી લીધેલું છે. મિત્રો આ તમે વારંવાર વાંચ્યું છે ને, અહિંસા પરમો ધર્મ ગાંધીજી સાથે જોડાયેલું છે ને, તો મિત્રો એ આપણે રોજબરોજના જીવનમાં હાલ પણ આપણે ઉપયોગ કરીએ છીએ, તો આપણે એને યાદ રાખી લેવાનું છે. મિત્રો બીજું છે છાંદોગ્ય ઉપનિષદ, બહુ મહત્વપૂર્ણ છે. વારંવાર સવાલો મિત્રો છાંદોગ્ય ઉપનિષદમાંથી આવ્યા છે. બીજું કશું જ યાદ ના રહે તો આ એક ઉપનિષદ તો એટલીસ્ટ યાદ રાખજો. દેવકી પુત્ર કૃષ્ણ, ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ અહીં જોવા મળ્યો છે મિત્રો. પણ બીજી એક વસ્તુ કે ફક્ત 3 આશ્રમોનો ઉલ્લેખ જોવા મળે છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ. સમજવાની કોશિશ કરજો. જ્યારે એના પછીનું જે છે ચાબાલોન ઉપનિષદ, ત્યાં પ્રથમ વખત 4 આશ્રમોનો ઉલ્લેખ આપણને જોવા મળ્યો છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસની વાત પણ આપણને બેઝિકલી આ ઝાલાબોન ઉપનિષદમાંથી જોવા મળી છે. મુંડકોપનિષદ મિત્રો તમને લોકોને યાદ છે, સત્યમેવ જયતે અહીંથી આપણે લેવામાં આવ્યું છે. તો મિત્રો આ સવાલ તમે વારંવાર ક્યાંક ને ક્યાંક જોયો હશે. આ પણ અહિંસા પરમો ધર્મનો સવાલ આવી જાય તો મુંડક ઉપનિષદ, કઠોપનિષદ 2 ઓપ્શન આપી દીધા તો કન્ફ્યુઝ થઈ જાય ને. એના કારણે આ ફેક્ટ્સ જે છે, ફેક્ટની ફાઇલ જે છે એ તમારી સાથે મૂકી રહ્યો છું. ખાસ મિત્રો યાદ રાખવા જેવી વસ્તુ છે. આગળ જોઈએ મિત્રો, બીજા પણ 2 થી 3 ઉપનિષદ જોઈ લે. કનોપનિષદ જે છે મિત્રો, એમાં બ્રહ્મ તત્વનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
બ્રહ્મ તત્વના સ્વરૂપે ઉમા અને હેમાવતીની વાર્તા. મિત્રો આ પ્રકારના સવાલો બની રહ્યા છે, એના કારણે આ ફેક્ટ્સ મેં અહીં મૂક્યું છે. આ સવાલ નથી આવ્યો, પૂછાવાની સંભાવના મને લાગી રહી છે. મિત્રો સૌથી મોટું જે ઉપનિષદ જે છે એ બૃહદારણ્યક ઉપનિષદ જે છે એમાં યાજ્ઞવલ્ક અને ગાર્ગીના સમાજની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી ઈશોપનિષદ જે છે એમાં સૌથી નાનામાં નાનો છે, તો સૌથી મોટો કયો અને સૌથી નાનો કયો એ પણ તમે લોકો યાદ રાખી શકો છો. ઈશ્વરે તત્વ વિશેનો ખ્યાલ આપ્યો, ઠીક છે મિત્રો. મહાઉપનિષદ જે છે એને વસુધૈવ કુટુંબકમનો ખ્યાલ આપણને આપવામાં આવ્યો છે. તો મિત્રો આ વસુધૈવ કુટુંબકમ છે, તમે વારંવાર શબ્દો સાંભળ્યા છે, વારંવાર આપણે ઉપયોગ કરીએ છીએ. મુખ્ય પરીક્ષામાં પણ મિત્રો વસુધૈવ કુટુંબકમ નહીં લખવાનું, મહાઉપનિષદમાં આપણે ચર્ચા થયેલી છે એવી તમે એને એડ કરો તો શું થાય, બીજા કરતાં તમને લોકોને એ જ મળે. તો મિત્રો આપણી પીવાયક્યુની સિરીઝ ભલે પ્રિલિમની ચાલતી હોય, મિત્રો લખીને આપું છું, ગેરંટી આપું છું, કન્ટેન્ટ જે છે એ યુપીએસસી મુખ્ય પરીક્ષામાં પણ તમે લખી શકો એટલી મહેનત આ કન્ટેન્ટમાં આપણે કરેલી છે. હા, આપણી પાસે અત્યારે એટલો વર્ગ નથી, પણ મહેનત આપણે બહુ ગજબની કરેલી છે. જોઈએ મિત્રો આગળ તો, અને અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, હું બ્રહ્મ છું, તત્વમસી, તું પણ બ્રહ્મ છે. આ બધા વાક્યો પણ મિત્રો ઉપનિષદમાંથી જ લીધેલા છે. તો મેં અહીં પણ એડ કરી નાખ્યા છે કે આ વારંવાર ઉપયોગ કરી છે, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, તું પણ બ્રહ્મ છે. તો આ ક્યાંથી છે? તો મિત્રો એ પણ ઉપનિષદમાંથી છે. ખાસ કરીને યાદ રાખીશું, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી સર્વ ખલિંદમ બ્રહ્મમ, હું બ્રહ્મ છું, તું પણ બ્રહ્મ છે. આખું સંસાર જે છે મિત્રો બ્રહ્મ છે. આ વિચાર જે તત્વચિંતન જે છે, તત્વચિંતનની જેને જનની કહેવાય એવા ઉપનિષદમાં આ બધા વાક્યો છુપાયેલા છે. મિત્રો અલગ અલગ વેબ સિરીઝ, ધારો કે સેક્રેડ ગેમ્સ નામની વેબ સિરીઝ હતી, એમાં પણ અહમ બ્રહ્માસ્મિ વારંવાર ચાલતું હતું. તો મિત્રો આ પ્રકારની આ વાક્યો જે છે ક્યાંથી લેવામાં આવ્યા છે, આટલું આપણી પાસે કલેક્શન, ભલે અલગ અલગ સ્ત્રોતમાંથી આપણે લીધેલું હોય, પણ એક જગ્યાએ તમારે લોકો યાદ રાખી લેવાનું છે. અને હવે જોશો કે પ્રશ્નો ઉપનિષદના બધા જ સોલ્વ થઈ જશે. આપણી પેટર્ન તમને લોકોને ખ્યાલ છે, પહેલાં આપણે બેઝિક ચર્ચાઓ કરીએ છીએ, ત્યાર પછી આપણે અને પોઈન્ટ્સ પ્રમાણે કરી. તમે જોઈ શકો છો કે આપણે ધીમે ધીમે આગળ કેવી રીતે વધ્યા. શ્રુતિ સાહિત્યમાં આપણે બેઝિકલી વેદના મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી, એના મોટા બૃહદ અર્થમાં. ત્યાર પછી આપણે એના નાના નાના અર્થમાં કરી. ત્યાર પછી આજે આપણે ઉપનિષદમાં જઈ રહ્યા છીએ. પછી ધીમે ધીમે શ્રુતિ સાહિત્યની પણ ચર્ચા કરી નાખવાનું છે. આજ આપણે વૈદિક યુગની પહેલા આપણે સિંધુકીની સંસ્કૃતિમાં આપણે આજ કર્યું છે. પેટર્ન આ જ છે, અને સમજી જશો તો તમને લોકોને પકડાઈ જશે. તો પ્રિલિમિનરી પરીક્ષામાં ધીમે ધીમે આપણું તો હિસ્ટ્રી ચાલે છે, બધા જ સબ્જેક્ટ લેવાના છે. વાર લાગી રહી છે મિત્રો. કન્ટેન્ટ અત્યારે ટીમમાં ઓછા લોકો છે એટલે થોડીક તકલીફ પડી રહી છે, પણ ધીમે ધીમે આપણી ટીમ પણ મોટી થવાની છે, એટલે કન્ટેન્ટ પણ આપણે વ્યવસ્થિત ધીમે ધીમે આપવાના છે. થોડુંક લેટ કરું છું, મને ખબર છે. લેટ કરવાનું કારણ છે કે ખરાબ વસ્તુ નથી આપી તો સારી આપી છે. બસ એક જ કારણ છુપાયેલું છે, લેટ આવવાનું. તો મિત્રો પેટર્ન પ્રમાણે આપણે આગળ ચાલી રહ્યા છે. એમાં મેં તમને લોકોને મહત્વપૂર્ણ 8 ઉપનિષદ કેટલા યાદ રાખવાના છે. 108 માંથી મિત્રો મેં 100 ઉડાડી દીધા, ખાલી 8 જ યાદ રાખો બસ. હવે એનાથી આગળ આપણે બીજું અહમ બ્રહ્માસ્મિ તત્વમસી સર્વ ખલિંદમ બ્રહ્મણ, હું બ્રહ્મ છું, તું પણ બ્રહ્મ છે, સંપૂર્ણ સંસાર બ્રહ્મ જે છે એ ક્યાંથી છુપાયેલા છે, ક્યાં એ ઉપનિષદમાં ઉલ્લેખ થયેલો છે. તો મિત્રો અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ બૃહદારણ્યક ઉપનિષદ જે છે યજુર્વેદ નો ઉપનિષદ છે. કહો ને મિત્રો, યજુર્વેદમાં આવી રહ્યું છે, અલગ નથી. તો યજુર્વેદનું આ ઉપનિષદ છે બૃહદારણ્યક, સૌથી મોટું છે. ખાસ તમારે લોકો યાદ રાખવાનું છે. પછી બીજું છે તત્વમસી, એ છાંદોગ્ય ઉપનિષદ સામવેદનું છે. દરેક વેદમાંથી જો અગત્યના આ બધા અલગ અલગ વેદમાંથી એના ઉપનિષદો છે. માંડુક્ય ઉપનિષદ જે છે અથર્વવેદમાં છે, ત્યાં અમે અહમ આત્મા બ્રહ્મ જે છે એના ઉલ્લેખ જોવા મળે છે. ઐતરેય બ્રાહ્મણ, ઐતરેય ઉપનિષદ જે છે મિત્રો, ખાસ ઐતરેય બ્રાહ્મણ પણ છે, બ્રાહ્મણ ગ્રંથો પણ છે, અને ઐતરેય ઉપનિષદ જે છે મિત્રો ખાસ યાદ રાખી શકાય છે એ ઋગ્વેદનું છે. કારણ કે અગત્યના છે. કદાચ તમને લોકોને પ્રશ્નો જોડમાં પૂછી શકે તો પણ તમારે લોકો યાદ રાખી લેવાના. મિત્રો આજે ઉપનિષદના જે ફેક્ટ્સ છે ને એને લખી લેશો તો વધુ યાદ રહેશે. હું પીડીએફ તો તમને લોકોને આપી જ દેવાનો છું, પણ લખી લેશો તો પરીક્ષામાં અચૂક સવાલ આવશે. અને મિત્રો ફાયદો એ થશે કે આજના સેશનમાં મેં અત્યાર સુધી જેટલી પણ મિનિટ થઈ જેટલી પણ ચર્ચા કરી, એટલી વસ્તુ બીજા લોકો કરતાં તમને એ જ મળવાનું છે. કારણ કે અહીં વિદ્યાર્થીઓને ફાયદો નહીં થાય. સામાન્ય વિદ્યાર્થી જેને તૈયારી નહીં કરી હોય વ્યવસ્થિત, જેને યાદ નહીં રાખ્યું હોય એને, તમને લોકોને થશે. અને રમત 1-1 માર્કની જ છે. આગળ વધીએ મિત્રો. ત્યાર પછી સર્વ ખલિંદ બ્રહ્મમ છાંદોગ્ય ઉપનિષદમાંથી, સામવેદમાંથી છે. પ્રશ્ન જો જોડોમાં કે આવી જાય કે કયા ઉપનિષદ કયા વેદ સાથે છે, તો મિત્રો આટલા યાદ રાખી લેજો. વધારે પડતા યાદ ના રાખ્યો ચાલી જશે, કારણ કે કાપી જ કરવાની છે ને મૂળ તો મિત્રો હવે સવાલો ઉપર આવી જાય. જેટલી ચર્ચા મેં અત્યાર સુધી કરી એમાંથી સવાલો ઉપર જઈએ. ઉપનિષદમાંથી કેટલા સવાલો હવે આપણા થાય છે જોઈએ.
સૌથી પહેલા ઉપનિષદ કયા વિષય ઉપર આધાર રાખે છે? મિત્રો આપણે પહેલા જ વાત કરી, તત્વચિંતન, દર્શન, ફિલોસોફી ઉપર ચાલી રહ્યું છે. દર્શન મતલબ કે જોવું, દર્શન મતલબ કે જોવું. આપણે અને આત્માથી જોવાની વાત છે, અંદરથી જોવાની વાત છે કે કોઈ પણ વિષય જે છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો. હિન્દીમાં એના માટે દર્શન શબ્દ છે, ફિલોસોફી છે, ગુજરાતીમાં આપણે તત્વચિંતન, તત્વનું ચિંતન કરી રહ્યા છીએ. તો અલગ અલગ અર્થોથી છુપાયેલો છે, પરંતુ તમે એના મૂળ અર્થને સમજી શકો છો. કોઈ પણ સવાલ પૂછાય મિત્રો, એના ત્રણેય શબ્દો હું બોલી ગયો છું. દર્શન તમને લોકોને કીધું હોય, ફિલોસોફી કીધું હોય કે તત્વચિંતન કીધું હોય કે ગૂઢ રહસ્યની વાત કરવી, ઓપ્શન તમારે ટીક કરી નાખવાનું. ખાલી ધર્મની બાબત નથી મિત્રો ઉપનિષદમાં. ઉપનિષદ બહુ ઉપરનું લેવલ છે, ધર્મનો જ પાર્ટ છે, પરંતુ ઉપરનું લેવલ છે એક પ્રકારનું. આટલી વસ્તુ તમારે લોકો યાદ રાખી લેવાની છે. બીજું જોઈએ, બીજું કોઈ આપણને પ્રશ્ન સોલ્વ થઈ જાય છે મિત્રો? નીચેનામાંથી કયા ઉપનિષદમાં સત્યકામા જાબાલની વાત આવે છે? મિત્રો મેં તમને લોકોને ફટાફટ ફરીવાર બતાવી દઉં, તમને લોકોને યાદ હશે. અહીં મેં આ જ વાત કરી છે ને મિત્રો, કે આવી સ્ટોરીઝ, વાર્તાઓ જે છે, નચિકેત, નચિકેતની સ્ટોરી હોય કે સત્યકામા જાબાલની વાર્તા હોય, આવું યાદ રાખી લેવાનું છે. સવાલ વારંવાર આવી રહ્યો છે, છાંદોગ્ય ઉપનિષદ મિત્રો, તો એ પણ તમે લોકો યાદ રાખી શકો છો. ઓકે, આપણે આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે મિત્રો. ખાસ યાદ રાખજો, મેં નીચે કઈ પરીક્ષામાં સવાલ આવ્યા છે ને હું તમને અહીં એડ કરતો ગયો છું. તમે જોયું હશે, આપણે પહેલા સેશનમાં વાત કરી છે, પરંતુ ફટાફટ તો એ જોઈ લેવાનું છે. ત્યાર પછી મિત્રો નીચેનામાંથી કયું પુસ્તક એ વસુધૈવ કુટુંબકમ? મિત્રો કહું છું ને, વારંવાર એક ને એક સવાલો આવી રહ્યા છે, રિપીટ થઈ રહ્યું છે. પેટર્ન સમજી જશો તો તમને લોકોને તકલીફ નહીં પડે. તમને લોકોને એ પણ ખબર પડી જશે કે હવે આગલા બીજા હવે પરીક્ષામાં કેવા પ્રકારના સવાલો બની શકે છે. તમારે લોકોએ ખાલી 8 મેં તમને લોકોને જે ઉપનિષદ કીધા છે એને જ યાદ રાખી લેશો તો મોર ધેન ઇનફ છે. ત્યાર પછી મિત્રો સત્યમેવ જયતે આવે છે મિત્રો. સિમ્પલ સવાલો જે છે, પેટર્ન પકડાઈ જાય છે કે અચ્છા આ પ્રકારના સવાલો બની રહ્યા છે. હવે આમાં એક્સપ્લેનેશન નીચે એટલા માટે નથી લખતો કારણ કે પહેલા હું આખું એક્સપ્લેનેશન તમને લોકોને આપી દઉં છું. મિત્રો આ તો ઉપનિષદમાંથી જેટલા પણ મહત્વપૂર્ણ સવાલો આપણે લીધા, વેદાંત આપણે જે ચર્ચા કરી એ વેદાંતની કરી છે. વેદાંત. હવે આગલી ચર્ચા જે છે એ વેદાંગ, વેદના અંગની વાત છે. વેદાંગ વેદના અંગ છે, વેદ નથી પણ મૂળ વેદ નથી, સ્મૃતિ સાહિત્ય છે. સ્મૃતિ સાહિત્યનો મતલબ થાય છે કે યાદ રખાયેલું છે, યાદ રખાયેલું મતલબ કે એની રચના જે છે એ માનવીએ કરેલી છે. અલગ અલગ સાહિત્યકારો, ઇતિહાસકારો અલગ અલગ માની રહ્યા છે, પરંતુ બેઝિક અર્થ આ થઈ રહ્યો છે. ચલો તો એનો અર્થ પણ હવે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા વેદાંગમાં મિત્રો, વેદાંગમાં શિક્ષા, વ્યાકરણ, જ્યોતિષ, છંદ, નિરુક્ત અને કલ્પ જેટલા વસ્તુઓ છે. વેદાંગ વેદને સમજવા માટેની આખી પરંપરા છે. વેદને વાંચો તો એના માટે શું જરૂર પડશે? તો એના માટે વેદાંગ, વેદના અંગો આપણે પહેલા સમજવા પડશે, ત્યારે આપણને વેદને સમજી શકીશું. તો કઈ કઈ વસ્તુ જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષા મતલબ કે ધ્વનિ શાસ્ત્ર. ઓમ, તો ઓમનો ઉચ્ચારણ કેવી રીતે કરવો? તો આવી નાની નાની વસ્તુઓ આપણા વેદમાં આપેલી છે. વેદને વાંચવા માટે પણ તમારે બીજા ગ્રંથો વાંચવા પડે છે. શિક્ષાનો મતલબ છે ધ્વનિ શાસ્ત્ર. કોઈ વસ્તુનો તમે ઉચ્ચારણ કેવી રીતે કરી રહ્યા છો એનો જે ભાર જે છે આપણે શિક્ષામાંથી મળે છે. એક એક વસ્તુ સમજવાની કોશિશ કરજો મિત્રો. વેદોના મંત્રોનો ઉચ્ચારણ કેવી રીતે કરો, કઈ રીતે આપણે ઉચ્ચાર કરી શકાય એ આપણે શિક્ષામાં આપ્યું છે. આપણે વેદાંગની ચર્ચા કરી. બીજું છે વ્યાકરણ, શબ્દશાસ્ત્ર. વ્યાકરણ તો તમને લોકોને યાદ છે, મેં વાત કરી પ્રમાણે કે વ્યાકરણમાં આપણે એ પણ જોઈએ છીએ કે ક્યારે રસ્વ આવે કે ક્યારે દીર્ઘ આવે. તો આખું વ્યાકરણ જે છે એની શરૂઆત પણ આપણે આ વેદાંગમાં ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે જ્યોતિષ, નક્ષત્ર વિદ્યા એ તો ખ્યાલ છે. છંદ મિત્રો, પદ્યનો લય, નિરૂપય. છંદ મતલબ કે કોઈ પણ વસ્તુને પ્રસ્તુત કરવા માટે કયા છંદમાં એની રચના થવી જોઈએ. ધારો કે મેં તમને લોકોને સુંદરમનું એક મુક્તક કીધું હતું, તને મેં ઝંખી છે હજારો વર્ષથી તીખેલા સહારના રણની તરસથી. શું થાય છે કે લયમાં છે, છંદમાં છે એટલે વધુ વારંવાર યાદ રહે છે. પણ કયા છંદમાં યાદ રાખવું, અલગ અલગ છંદો હોય છે મિત્રો, એમાંથી કયા છંદમાં યાદ રાખવું એનો પણ ઉલ્લેખ આપણે વેદાંગમાં આપણે આપેલો છે કે વેદમાં આ વેદના આ શ્લોકને આપણે આ રીતે યાદ રાખી શકીએ છીએ. નિરુક્ત મતલબ કે શબ્દની ઉત્પત્તિ. કયા શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? મેં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો, વેદ એટલે કે જાણવું, એના ઉપરથી વિદ્યાર્થી, જાણવાનો જે અર્થી છે એની વાત કરી હતી કે શબ્દની વિદ્યાર્થીની ઉત્પત્તિ ક્યાંથી થઈ? વેદમાંથી થઈ. આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. એવી જ રીતે દરેક શબ્દોની ઉત્પત્તિ ક્યાંક ને ક્યાંકથી મૂળ અર્થમાંથી થયેલી હોય છે. એના જે મિનિંગ્સ જે છે એ નિરુક્તમાંથી થયેલા છે. આ પણ યાદ રાખી શકો. પણ મિત્રો કલ્પ જે છે એ કર્મકાંડોનું વિજ્ઞાન જે છે, કર્મકાંડ વૈદિક પરંપરામાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. એના જે વિજ્ઞાન જે છે એને કલ્પસૂત્ર કહેવામાં આવે છે. કર્મકાંડ વિજ્ઞાન અથવા કલ્પસૂત્ર કહેવામાં આવે છે. એના બેઝિકલી 3 ભાગમાં આપણે એને વહેંચવામાં આવે છે. સૌથી પહેલા સ્ત્રોત સૂત્ર,
ત્યાર પછી ગૃહસૂત્ર અને ધર્મસૂત્ર, જેમાં ધર્મ સંબંધી અનુષ્ઠાનોની ચર્ચા છે, સામાજિક જીવનની ચર્ચાઓ આપણને ધર્મશાસ્ત્રમાંથી જોવા મળે છે. તો આટલી વસ્તુ તમારે લોકો યાદ રાખી લેવાની છે. સવાલ મિત્રો અહીં આવી ગયો હતો કે કયા સૂત્ર સાહિત્યમાંથી સામાજિક નીતિ નિયમો કાયદા વિષયક માહિતી આપણને મળે છે? તો મિત્રો એમાં ધર્મસૂત્ર આવે છે. ઓપ્શન તમને લોકોને બી ઓપ્શન અહીં આવશે. આટલી વસ્તુ તમારે લોકો યાદ રાખી લેવાની છે. આટલી વસ્તુમાંથી એક સવાલ આવી ગયો છે, પરંતુ વારંવાર જો રિપીટ થાય તો તમારે લોકોએ આ સ્લાઇડમાં જેટલું આપ્યું છે એટલું વાંચી લેવાનું છે. ફટાફટ આપણે આગળ નીકળી જવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે વેદાંગની ચર્ચા કરી નાખી, એમાંથી એક સવાલ આવે આપણે એની ચર્ચા કરી. ઉપનિષદના જે 7-8 સવાલો જે છે એની પણ ચર્ચા કરી નાખી. બાકીના વેદના જે બાકીના 10-15 સવાલો આગળ હતા એની પણ આપણે ચર્ચા કરી નાખી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ષટ દર્શનની ચર્ચા કરી નાખીએ. એના 1-2 સવાલો આવ્યા છે, એની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી નાખીએ. ષટ દર્શન એટલે કે 6 દર્શન છે. મિત્રો મેં તમને લોકોને કીધું દર્શન મતલબ કે ફિલોસોફી જોવું, તત્વચિંતનની વાત થઈ રહી છે. ભારતીય પરંપરામાં દર્શન જે છે ફિલોસોફીના આસ્પેક્ટથી ગણીએ તો આસ્તિક અને નાસ્તિક 2 પરંપરા કામ કરી રહી છે. અથવા તો વેદોમાં માની રહ્યા હોય અથવા વેદોમાં ન માની રહ્યા એ પરંપરા ચાલી રહી છે. વેદોમાં માની રહ્યા છે એ પરંપરામાં મિત્રો આ ષટ દર્શન 6 દર્શનો છુપાયેલા છે. અને વેદોમાં નહીં માનનારા લોકોમાં આપણે જૈન, બૌદ્ધ, આજ્વિક, ચાર્વાકને ગણી રહ્યા છીએ. એની ચર્ચા આપણે આગળ કરવાના છે. વેદોમાં જે માની રહ્યા છે એ પરંપરાની ચર્ચા કરી મિત્રો, તો એમાં સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક, યોગ અને પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા છુપાયેલા છે. મિત્રો આખો આ જે ટોપિક જે છે બહુ ડેપ્થમાં એને સમજવા માટે આપણે અડધી કલાક જેવો સમય ચાલતો હોય છે, પરંતુ આજના લેક્ચરમાં હું ખાલી એની બેઝિક ઇન્ફોર્મેશન જ આપીશ, કારણ કે આપણે PYQ સોલ્વ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે આમાં મિનિમમ કઈ વસ્તુ યાદ રાખવાની છે કે એના પ્રવર્તક કોણ છે? સાંખ્ય દર્શન સૌથી પહેલો દર્શન છે, ખાસ યાદ રાખવાનું છે. કપિલ એના પ્રવર્તક છે. ત્યાર પછી તમે ન્યાય યાદ રાખી શકો છો. ન્યાયમાં તમે ગૌતમને યાદ રાખી શકો છો. વૈશેષિકમાં તમે કણાદને યાદ રાખી શકો છો. યોગમાં પતંજલિ તમને લોકોને યાદ હશે. પૂર્વ મીમાંસામાં જૈમિની અને ઉત્તર મીમાંસામાં મહર્ષિ વ્યાસને આપણે યાદ રાખવાના હોય છે. બાદરાયણ પણ તરીકે ક્યાંક ને ક્યાંક લખેલું હોય છે, બંને યાદ રાખી શકો છો. સાંખ્ય દર્શન બેઝિકલી પ્રકૃતિથી આ સંસાર ચાલી રહ્યો છે એની ચર્ચા કરી છે. ન્યાયમાં તાર્કિકતા, તર્ક ઉપર આખી ચર્ચા ચાલી રહી છે કે તર્કથી આખો સંસાર, તર્કથી આપણે આગળ સંસારની જાણી શકીએ છીએ. મિત્રો ત્યાર પછી વૈશેષિક, એને પરમાણુવાદ પણ કહેવામાં આવે છે. પરમાણુવાદનો સિદ્ધાંત આપણે અહીંથી જોવા મળે છે. મતલબ કે કણની વાત કરવામાં આવી છે, તો કણ ઉપરથી તમે કણાદને પણ યાદ ગોખી શકો છો. ડેપ્થમાં બહુ અલગ ટાઈપનું અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે વધારે ઊંડાણપૂર્વક જવું પડશે. બની શકશે તો હું એક્સપ્લેન સિરીઝમાં આખો આનો ડિટેલમાં ચર્ચા કરી નાખીશ, જેથી આખું આપણું ષટ દર્શન જે છે એ લગભગ એમાં તકલીફ પડતી છે, પરંતુ સવાલો જે છે જેટલું આજે બોલવાનું છું ત્યાંથી પડેલા છે, એટલા માટે એને ડેપ્થમાં નથી લઈ જતો. ત્યાર પછી મિત્રો ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા, એમાં 2 વેદની મૂળભૂત પરંપરાની ચર્ચા કરવામાં આવી છે, પરંતુ આટલી વસ્તુ તમે યાદ રાખી લેશો, ખાલી નામ યાદ રાખી લેશો. સાંખ્ય દર્શન પ્રકૃતિ, ન્યાયમાં તાર્કિકતા ઉપર ફોકસ કર્યો છે. વૈશેષિકમાં કણ, પરમાણુવાદનો સિદ્ધાંત આપ્યો છે. યોગમાં જે યોગ જે છે એની અલગ અલગ આપણે આગળ ચર્ચા કરવાનું છું, એની ચર્ચા કરવામાં આવી છે. આપણે યોગ ઉપર વધુ ચર્ચા કરીશું, કારણ કે 4 થી 5 સવાલો વારંવાર પૂછાણા છે, તો આ દર્શનોમાં પણ ખાસ કરીને યોગની ચર્ચા વિશેષ રૂપથી કરવી જરૂરી છે. તો મિત્રો સૌથી પ્રથમ સવાલ પતંજલિની વાત કરવામાં આવી છે. પતંજલિ શેની સાથે સંબંધિત છે? હવે એકને એક સવાલ કેવી રીતે રિપીટ થાય છે આપણે એને જોવાના છે. પતંજલિ આવી ગયું મિત્રો, યોગ સૂત્ર સિમ્પલ છે, આમાં કંઈ વિચારવાનું નથી. આપણે એને થોડુંક એક્સપ્લેન કરવાના છે, પરંતુ સવાલ જોઈ શકો છો. તો યોગ દર્શન જે છે મિત્રો, એમાં અષ્ટાંગ યોગની ચર્ચા કરવામાં આવી છે. મિત્રો અષ્ટાંગ યોગ ખાસ યાદ રાખી શકો છો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ 8 વસ્તુ જે છે એ અષ્ટાંગ યોગમાં આપેલી છે. એમાં જે પહેલા 5 જે છે આંતરિક ફિઝિકલી વાત કરે છે, બાહ્ય સ્વરૂપની વાત કરે છે, જ્યારે છેલ્લા 3 જે છે આંતરિક દૃષ્ટિકોણની વાત કરી રહ્યા છે. તો અષ્ટાંગ યોગ તમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિને યાદ રાખી શકો છો. એક્સપ્લેન કરી નાખું ફટાફટ એને, આપણી પાસે સમય ઓછો છે. યમ મતલબ કે સ્વનિયંત્રણ કરવું. યોગ માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? સૌથી પહેલા સેલ્ફ ડિસિપ્લિન જાળવવાની હોય છે. આપણે પ્રિપરેશનમાં પણ આપણે જે તૈયારી કરી રહ્યા છીએ મિત્રો, એ પણ એક પ્રકારનો યોગ જ છે. સૌથી પહેલાં આપણે આપણા સ્વનિયંત્રણ, પહેલાં સેલ્ફ ડિસિપ્લિન લાવવાની હોય છે. ત્યાર પછી નિયમ, કે જીવનમાં આપણે અનુશાસન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આપણે આગળ ચાલવું જોઈએ. આસન મતલબ કે શરીરને સ્થિર કરવું જોઈએ. લાઇબ્રેરીમાં એક જગ્યાએ બેસીને વાંચવું પડે, બાકી ફેલ થવાય. જ્યાં પણ બેસો ત્યાં આસન મતલબ કે એક જગ્યાએ સ્થિર થઈ જાઓ. ભટકવાથી અથવા કોઈને પૂછાપૂછ કરવાથી અથવા XYZ સ્ટ્રેટેજી લાવવાથી એમ પરીક્ષા પાસ ના થવાય. વાંચવું પડે. પહેલો કન્સેપ્ટ એ છે, વાંચવું પડે, વિડીયો જોવા પડે, લેક્ચર જોવા પડે, અથવા તો લખવું પડે.
આ જ સ્ટ્રેટેજી છે. પછી 10 મિનિટનો વિડીયો થઈને મૂકી દીધો ને પછી કાલે ફરીવાર 10 મિનિટનો વિડીયો થાય ને પછી ચાલુ કરીને મૂકી દીધો. નહીં જોવાના વિડીયો એવી રીતે કોઈના પણ. તમને એવું લાગે કે આ વિડીયો જે છે હું કમ્પ્લીટ કરી શકું અથવા આ બુક જે છે ને કમ્પ્લીટ કરી શકીશ તો જ જોવાના. આપણી સાથે છેતરપિંડી નહીં કરવાની. મોટાભાગના વિદ્યાર્થીઓ કરતા હોય છે, આપણે નહીં કરવાની. પ્રત્યાયન મતલબ કે ઇન્દ્રિયોને અન્ય તમામ ભૌતિક વસ્તુઓમાંથી ખેંચેલી ધ્યાન કેન્દ્રિત કરવું. લાઇબ્રેરીમાં બેઠા હોય, જો લાઇબ્રેરીનું એક્ઝામ્પલ આપી રહ્યો છું, ત્યારે બીજું બધું આડાવડા ડાફોડિયા નહીં મારવાના, પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાનો. ભૂખ તરસ છે એને જ્યાં સુધી બને ત્યાં સુધી ઓછી કરવાની. મતલબ કે જમી લીધું પછી પાછું ખાવાનું મન થાય, પાણીપુરી ખાવાનું મન થાય એવું ના થવું. ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાની વાત છે. ધારણા મનને કોઈ એક વિષય જેમ કે હૃદય, નાસિકા, ઓમ ધ્વનિ અથવા કોઈ ઈષ્ટદેવની છબી કે મૂર્તિની સામે ધારણ કરવું. આપણી પાસે ટેક્સ્ટ બુક હોય તો આપણે ટેક્સ્ટ બુકને ભગવાન માનીને એની ઉપર ધ્યાન કરવાનું, એના ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું છે. ત્યાર પછી ધ્યાન એટલે એની ઉપર ધ્યાન કરવાનું. સમાધિ મતલબ કે ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા, આપણે ત્યાં સુધી નથી પહોંચવાનું. આટલી વસ્તુ તમે લોકો યાદ રાખી શકો છો જો સવાલ બની જાય તો મિત્રો ઉપનિષદનો પણ સવાલ ફરીવાર આવી ગયો છે. શું? યસ. ઉપનિષદમાં વર્ણવેલા દાર્શનિક વિચારતા ષટ દર્શન. ઓકે, ષટ દર્શનની વાતો છે. તો જે 6 દર્શનો જે છે, હવે તમને લોકોને ખાલી નામ મેં તમને લોકોને કીધા છે ને એટલું યાદ રહી જાય તો પણ છે. ફરીવાર પતંજલિ આવી ગયા, યોગ. ઓકે, રિપીટ થાય છે મિત્રો, સવાલો અલગ રીતે, પ્રશ્નો રિપીટ જ થઈ રહ્યા છે પણ પ્રકૃતિ બદલાય છે. બીજું છે ન્યાય. ગૌતમ સાચું છે મિત્રો. વૈશેષિક કણાદ, વૈશેષિક એટલે પરમાણુવાદ, કણની વાત કરી. કણાદ તમને લોકોને યાદ હશે. પૂર્વ મીમાંસા કપિલ નથી મિત્રો. સાંખ્ય કપિલ જે છે એ સાંખ્ય દર્શન સાથે જોડાયેલા છે. ફરીવાર તમે જોઈ શકો છો, અહીં મેં આપી દીધું છે. તો આ પ્રકારની પેટર્ન હશે. હવે આમાં આ પ્રશ્નમાં તમે જોશો તો તમને લોકોને આગળ કંઈ વાંચવાની વાત જ નથી કરતા. ખરેખર આગળ આપણને બધું આપ્યું છે ખરું, પરંતુ આગળ ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર ને આ બધી વાત તો નથી યાદ રાખવાની તમારે. આ પ્રશ્નમાં એવી ડિમાન્ડ જ નથી. પ્રશ્નની ડિમાન્ડ આટલી જ હતી. પણ શું છે, લોકો આને વાંચીને ગભરાઈ જવાના હતા કે આ યોગમાં આવું કીધું છે ને પેલું કીધું છે ને ઉત્તર મીમાંસા ને પૂર્વ મીમાંસામાં આવું કીધું છે. વૈશેષિક જે છે કણાદનો પરમાણુવાદ એની ચર્ચાઓ આપણે યાદ હોવી જોઈએ. ના મિત્રો, અહીં પ્રશ્ન એવો હતો કે હું તને ફસાવું છું, તું ફસાય એટલે તારે પહેલા આટલું વાંચીને ફસાવાનું છે, એવો એ લોકોનો ઈરાદો હતો. પણ આપણો ઈરાદો અહીંથી જ કમ્પ્લીટ થઈ ગયો. યોગ મહર્ષિ પહેલા આપણે ચેક કરી નાખવાનું કે આપણી જેટલી પાસે મિનિમમ નોલેજ છે એનાથી પ્રશ્નો સોલ્વ થાય છે કે નથી થતા. જો થઈ જતા હોય તો વાત કમ્પ્લીટ થઈ જાય. અહીં થઈ જાય છે એટલા ઓછા નોલેજથી. પૂર્વ મીમાંસામાં કપિલ નથી આવતા. કપિલ જે છે સાંખ્ય દર્શન સાથે આવે છે. તો ઓછી મહેનત સાથે વ્યવસ્થિત સ્ટ્રેટેજી સાથે જઈ શકો છો. હા, આનાથી પણ આગલું સ્વરૂપ મેં જેટલું બોલ્યો છું એને યાદ કરી લેજો કે સાંખ્ય દર્શનમાં પ્રકૃતિની વાત કરી છે. ન્યાય જે છે એમાં તાર્કિકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આટલે 2 વસ્તુ યાદ રાખી. વૈશેષિકમાં કણ પરમાણુ ઉપર ભાર આપવામાં આવ્યો છે. પરમાણુવાદનો સિદ્ધાંત જે છે એ આપણે વૈશેષિકમાં જોવા મળે છે. આ 3 વસ્તુ યાદ રહેશે ને તો પણ તમે લોકો સવાલ ત્યાં પરીક્ષા હોલમાં સોલ્વ કરી શકશો. જીપીએસસીના સવાલો તો થઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડેડિકેશન ખાલી જોશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ નીકળીએ તો ફરીવાર મિત્રો પતંજલિ મહાભાષ્ય જે સામાન્ય રીતે બીજી સેન્ચુરીમાં લખાણું હતું એમાં ફરીવાર મિત્રો પતંજલિ બધી બાજુ છે મિત્રો આપણે વેદાંગની ચર્ચા કરી નાખી, ષટ દર્શનની ચર્ચા કરી, ઉપવેદની બહુ ચર્ચા નથી, પરંતુ પુરાણ જે છે 18 પુરાણ છે. 18 પુરાણ યાદ ના રખાય. સવાલ એવો હતો કે નીચેનામાંથી કયું પુરાણ નથી, છતાં પણ મેં લઈ લીધો છે. કરી શું શકાય મિત્રો? કરી એટલું શકાય કે 18 પુરાણ જે છે એને એકવાર વાંચી લેવાના. સમયની કાપી છે ને તો આપણે એકવાર પુરાણને વાંચી લેવાના, ફટાફટ જોઈ લેવાના કયા કયા પુરાણના નામ છે. ત્યારે ના સાંભળો હોય, ના યાદ રાખો તો અત્યારે જો બોલું છે એને યાદ રાખી લો. બ્રહ્મ પુરાણ છે, પદ્મ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, શિવ પુરાણ છે, ભાગવત પુરાણ છે, નારદ પુરાણ છે, માર્કંડેય પુરાણ છે, અગ્નિ પુરાણ છે, ભવિષ્ય પુરાણ છે. જો મિત્રો પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયું પુરાણ નથી? ભવિષ્ય પુરાણનો આવી ગયું, માર્કંડેય આવી ગયું, લિંગ પુરાણ પણ તમને લોકોને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. લિંગ પુરાણ મતલબ એવો છે કે બધા પુરાણો જે છે એને શાંતિથી તમારે સ્ટોપ કરીને જોઈ લેવાના. સ્કંદ પુરાણ છે, વરાહ પુરાણ છે, વામન પુરાણ છે, કુર્મા પુરાણ, મત્સ્ય પુરાણ છે, ગરુડ પુરાણ. આપણે તમે જો કદાચ મીમ્સ જોતા હશો તો એમાં તમે જોયું છે કે તમે લોકો સારા કામ કરો, બાકી ગરુડ પુરાણમાં આની અલગ સજા છે. મતલબ કે મૃત્યુ તમારું થઈ જાય પછી જે સજા થાય એની ઉલ્લેખ આપણને ગરુડ પુરાણમાં છે એવી માહિતી મળે. બધા પુરાણ યાદ ના હોય, પણ 2 થી 3 પુરાણ મોટા મોટા યાદ હોય તો પણ બહુ છે. પણ પ્રશ્નમાં એવું હતું કે આપણને જે યાદ હોય એમાંથી એક પણ પુરાણ નહોતું આપ્યું. મતલબ કે અહીં રિસ્ક લેવાની બાબત હતી. ચોખ્ખી વસ્તુ કહું છું વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન આ રીતે સોલ્વ થાય. ત્યાં પરીક્ષા હોલમાં બેઠા હોય તો મને પણ યાદ ના આવે કે આમાંથી કયું પુરાણ છે. માર્કંડેય યાદ હોય, ભવિષ્ય યાદ હોય છે, અથવા લિંગ અને પ્રશ્ન જે છે એમાં કન્ફ્યુઝ થઈ ગયા હતા મિત્રો. તો અહીં પ્રશ્ન આવે છે, લિંગ પુરાણ તો આવી જ રહ્યું છે. લિંગમાં એટલા માટે કન્ફ્યુઝ થાય કારણ કે આપણને એવું લાગે કે શિવ પુરાણ તો છે તો ફરીવાર લિંગ પુરાણ કેમ હશે? તો આવા પ્રશ્નો થઈ શકે. પણ અમુક વાર તુક્કાબાજી તો કરવી પડે છે પ્રશ્નોમાં. તમારા
જે પ્રી એક્ઝિસ્ટિંગ નોલેજમાં, કારણ કે તમે અહીં 50% જ નીકળી જાઓ છો. માર્કંડેય તો તમને લોકોને મિનિમમ કદાચ સાંભળ્યું હોય, તો આ 18 પુરાણના એકવાર નામ સાંભળી લેવાના, પરીક્ષામાં કદાચ તમને લોકોને યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વૈદિક યુગના જે સેશન મહત્વપૂર્ણ સવાલો જે છે એને મેં કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે પછીના સેશનમાં આપણે મહાજનપદ, જૈન, બૌદ્ધ, આજીવિક એ બધાની ચર્ચા કરીને આપણે આગળ નીકળવાના છીએ. તો મિત્રો, તમને જો લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઇન શોર્ટ અમને મોટિવેશન આપો. થેન્ક યુ વેરી મચ.